નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। લોકો રૂપિયા વગર પોતાનું મકાન પણ ભાડે ન આપે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પણ ભાડા વગર 250 કરોડની જમીન 10 વર્ષ માટે નર્સરીના હેતુ માટે આપી દેતા હાલ વિવાદ વધ્યો છે। વિપક્ષનો આક્ષેપ છે કે એએમસીએ નર્સરીને જે ભેટ આપી છે તેમાં ખેલ પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। 9000 સ્ક્વેર મીટર મોકાની જગ્યા કોઈ ભાડા વગર જ નર્સરીને 10 વર્ષ માટે ભેટ। અમદાવાદ મનપા પર ગંભીર આક્ષેપ। મોહમ્મદ તગલક જેવી વાત કરવામાં આવી કે એમાંથી 25% રોપા આપવામાં આવશે। તગલકી નિર્ણય કોને લાભ? હાઈટેક નર્સરીના નામે ભ્રષ્ટાચારના આરોપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કામ આમ તો વિવાદમાં ઘેરાયેલા જ રહેતા હોય છે, પરંતુ મનપાની રિક્રિએશન કમિટી દ્વારા હાલ જે નિર્ણય લેવાયા છે તેને લઈને ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। અમદાવાદનો થલતેજ વિસ્તાર કે જ્યાં જમીનનો વારનો ભાવ પણ લાખોમાં છે, ત્યાં આવેલા વિશાળ પ્લોટને કોઈ પણ પ્રકારનું ભાડું લીધા વિના જ નર્સરીના હેતુ માટે આપવાનું કોર્પોરેશને નક્કી કર્યું અને તેના પર જ વિપક્ષ હવે આકરા પાણી છે। 250 કરોડની અંદાજિત કિંમતથી વધારે આ જગ્યા કહેવાય। હું માનું છું આટલી મોટી રકમની જગ્યા હોય અને કોઈ પણ જાતના ડિસિઝન્સ એના જે લીધા એ લોકોએ આટલી જગ્યાને ભાડે આપવામાં આવે તો પણ વર્ષે કરોડો રૂપિયાનું ભાડું મળી શકે છે। કોઈ બી સ્વૈચ્છિક સંસ્થાને અપાયું છે, પરંતુ કોઈકને કોઈક વ્યક્તિગત રીતે ફાયદો કરાવવા અને હું માનું છું આ ચૂંટણી આવે છે એટલે એક પ્રકારનું કંઈક નવા જૂની કરવા માટે તેને પેરવી કરવામાં આવી છે અને સીધું એને 10 વર્ષ માટે પધરાવી દેવામાં આવ્યું છે। ફ્રેશ બ્લૂમ નર્સરી એલએલપીને થલતેજ ટીપી સ્કીમ નંબર 37 FP 206 એની અંદરનો પ્લોટ આપવામાં આવ્યો છે, જ્યારે નેબરી ધ બોન્સાઈ ગેલેરી આ જે એજન્સી છે એને ટીપી સ્કીમ 39 થલતેજ FP 53 એનો પ્લોટ જે છે 10 વર્ષ માટે આપ્યો છે। આક્ષેપ ઉઠી રહ્યા છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી થવા આવી છે, ત્યારે ટર્મ પૂરી થતા પહેલા પોતાની જાણીતી વ્યક્તિઓ કે એજન્સીઓને ફાયદો કરાવવા માટે કોઈ કસર ન રહી જાય તે માટે તમામ નેતાઓ કામે લાગી રહ્યા છે। વિપક્ષનો આરોપ છે કે સમગ્ર મામલે પ્રજાને લૂંટવાની પેરવી થઈ રહી છે। 10 વર્ષમાં કોઈ પણ ભાડું પણ કોઈનું લેવામાં આવે તો પણ એનો આપણે એક રેશિયો હોય છે એસ્ટેટ નિયમ પ્રમાણે, લોકોને ભાડાના કરાર પ્રમાણે કે 10%નું ભાડું દર વર્ષે ઉમેરો થતો હોય। અહીંયા તો ભાડું જ લેવામાં નથી આવ્યું તો એને ઉમેરવાની તો વાત જ આવતી નથી। એટલે ચોક્કસ આની અંદર ભ્રષ્ટાચાર એટલે બહુ મોટા પ્રમાણનો સુવ્યવસ્થિત જનતાના ટેક્સના પૈસા, જનતાના પરસેવાની કમાણી અને જનતાની પ્રોપર્ટીને લૂંટવાનું પ્રેરિત થઈ રહી છે। હકીકતમાં હાઈટેક સ્માર્ટ નર્સરી પ્રોજેક્ટ અંતર્ગત 2 નર્સરીને જમીન ફાળવવાનું નક્કી થયું છે, જે અંતર્ગત ફ્રેશ બ્લૂમ નર્સરીને 9000 સ્ક્વેર મીટર તો નેબારી ધ બોન્સાઈ ગેલેરીને 3000 થી 5000 ચોરસ વાર જગ્યા અપાશે। પણ સૌથી ચોંકાવનારી તો આ કોન્ટ્રાક્ટની શરત છે, જે અંતર્ગત નર્સરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં નહીં આવે। સામે પ્લોટમાં ઉત્પાદન થયેલા 25% રોપા કોર્પોરેશનને મળશે। જો કોર્પોરેશનને વધુ રોપાની જરૂર હોય તો બજાર ભાવથી નર્સરી ખરીદશે અને જો કોર્પોરેશનને 25% રોપાની જરૂર ન હોય તો નર્સરીના સંચાલક તેને અન્ય જગ્યાએ વેચી શકશે। અહીં વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે આખા કોન્ટ્રાક્ટમાં આખરે મનપાને ફાયદો શું? જે રોપા લાવવાની વાત છે કે દર વર્ષે 25% રોપામાં આપવામાં આવશે। હું માનું છું કે કોર્પોરેશને 25% રોપા આપવાની જે કિંમત છે ને એના કરતાં અનેક લાખો ગણી કે કરોડો ગણી કિંમત એને ખાલી ભાડે આપે તો પણ એ ઉપજાવી શકે એમ છે। અને બીજું, આ તો કોર્પોરેશન એવી કેવી પોલિસી લે જેમાં પોતે મકાન માલિક છે પોતે ભાડવાત બની રહ્યા છે। આ એવી પોલિસી આમાં એ લોકો ઊભી કરી છે। નેબારી ધ બોન્સાઈ ગેલેરીને 3000 વાર કે પછી 5000 વાર જગ્યા આપવી તે ઈચ્છા મુજબ બદલી શકાશે। એટલે કે જાણે કોર્પોરેશન માટે 2000 વાર જમીનની કોઈ કિંમત જ નથી। તો બીજી તરફ નર્સરીની કામગીરી સારી જણાય તો નર્સરીને વધુ 10 વર્ષ માટે પ્લોટ આપવાનું નક્કી થયું છે, જેના સામે વિવાદ ઉઠ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારની એજન્સીઓને લાભ કરવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી અને એટલા માટે જ થલતેજ એટલે કે સિંધુ ભવન રોડથી ખૂબ જ નજીક એવા 2 પ્લોટ થલતેજ વોર્ડમાં આવેલા છે કે જે કરોડો રૂપિયાના પ્લોટ છે તેને 10 વર્ષ માટે ખૂબ જ મોટા પ્લોટ, એક પ્લોટની વાત કરીએ તો 3000 થી 5000 ચોરસ યાર્ડ જગ્યા અને અન્ય પ્લોટ 9000 સ્ક્વેર મીટરનો પ્લોટ છે, તે બંને પ્લોટ 10 વર્ષ માટે ફાળવણી કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। આ પ્લોટમાં નર્સરી તૈયાર કરવામાં આવશે, પ્રાઇવેટ વ્યક્તિને સોંપી દેવામાં આવ્યું છે જે નર્સરી તૈયાર કરશે અને તેમાંથી 25% જે ઉત્પાદન થાય તેના 25% છોડ
વૃક્ષો જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનને ઉપયોગ માટે આપવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે જો કોર્પોરેશનને તે છોડની જરૂરિયાત ન હોય તો આ જ નર્સરી આ છોડને અન્ય જગ્યા પર વેચી શકશે. તો કોર્પોરેશનને શું ફાયદો થશે તે સૌથી મહત્ત્વની બાબત છે, કારણ કે કોર્પોરેશને આ બાબતે કોઈ પણ પ્રકારનું ભાડું નક્કી નથી કર્યું. પીપીપી મોડેલ પર આ કરોડો રૂપિયાના મોટા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આખરે આ પ્લોટ ફાળવવા પાછળ કોનો હેતુ, કોનો ફાયદો અને કયા પ્રકારે તેનો ઉપયોગ થશે તે બાબતની ડિટેલમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરાઈ નથી. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.